મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાના બુટાસણ ગામ ખાતે દલિત સમાજના યુવાન પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં મહેસાણા એસપી કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહેસાણા એસપી કચેરી ખાતે એસપી ડોક્ટર તરુણ દુગ્ગલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને એક મુખ્ય આરોપીની પણ આજે ધરપકડ કરી દેવામાં આવશે। પીડિત ભોગ બનનાર યુવાનના પરિવાર દ્વારા અન્ય 2 આરોપીઓની આ હુમલામાં સામેલ હતા જેઓના નામ એફઆઈઆરમાં દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। કડીના બુટાસણ ખાતે ગ્રામસભામાં અમન નામના દલિત સમાજના યુવાને સમાજની સ્મશાન માટે રજૂઆત કરવામાં આવી હતી અને જેનો ખાર રાખી ગામના અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અમનને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, જેને લઈને આજે મહેસાણા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જયદીપસિંહ ચાવડા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મહેસાણા। ભારતીય જનતા પાર્ટીના રાજમાં વ્યાજખોરો બેફામ થયા છે, જમીન માફિયાઓ બેફામ થયા છે, અનાજ ચોરો બેફામ થયા છે। આ તમામ સંજોગોમાં જોતા ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને બોલ બચ્ચન કરતા ગૃહમંત્રી ખરેખર રાજીનામું આપવું દેવું જોઈએ। કડીના અંદર બુડાસણ ગામે એક નવયુવાન પોતાના સમાજ માટે જ્યારે રજૂઆત કરી રહ્યો છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા એને ખૂબ જ ગંભીર રીતે મારવામાં આવ્યો છે। આ તબક્કે યોગ્ય રીતે તપાસ થાય આ બાબતમાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ। વધુમાં આ યુવાનને 1 વર્ષ પહેલાં પણ આ રીતે એના સાથે બનાવ બન્યો હતો અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા આના ઉપર પહેલાં પણ હુમલો થયો હતો। એટલા માટે આ પીડિત પરિવારની મહેસાણા પોલીસ એને પ્રોટેક્શન આપે એના માટે રજૂઆત કરવા આવ્યા હતા। જી, મારું નામ જગદીશ ચાવડા છે। હું આમ આદમી પાર્ટી SC/ST સેલનો પ્રદેશ અધ્યક્ષ છું। કડીના બુડાસણ ગામે એકાદ અઠવાડિયા અગાઉ અમન ચાવડા નામના એક નવયુવાન ઉપર ગામના જ માથા પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને બહુ જ ગંભીર રીતે એને ઘાયલ કરવામાં આવ્યો હતો, જેમાં તે લગભગ 7-8 દિવસ કોમામાં રહ્યો છે અને ગતરોજ 24 કલાક પહેલાં જે ભાનમાં આવ્યો છે। હજી પણ એ વેન્ટિલેટર પર છે અને હજી એને લગભગ 10 દિવસ થશે એને વ્યવસ્થિત સાજો થતા। હવે આમાં ગામના જે હુમલાખોરો જે છે એમને ગામની સ્મશાનની જમીન પચાવી પાડી હતી, જેનો વિરોધ આ અમન ચાવડાએ સામાન્ય જે ગામ સભા મળે એમાં કર્યો, જેની અંગત અદાવત રાખીને એ જ્યારે સ્મશાનની જમીનના ફોટા પાડવા જતો હતો કચેરીમાં આપવા માટે, તો એ સમયે ત્યાં 7-8 જણાની ગેંગ બનાવીને પહેલેથી સશસ્ત્ર એ લોકો છુપાવીને બેઠા હતા અને જેવો અમન ત્યાં પહોંચેલો એની પર હુમલો કર્યો અને બહુ જ ગંભીર રીતે અમનને મારવામાં આવે છે। આ કેસમાં પરિવારના અમનના ફાધર અમારી સાથે છે અને એમને જણાવ્યું છે કે અમનને છેલ્લા 1 વર્ષથી આ આરોપીઓ હેરાન કરતા હતા યેન કેન પ્રકારે। અગાઉ આ આરોપીમાંના એક આરોપીએ એની પર ટ્રેક્ટર ચડાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પણ અમન એમાં બચી ગયો હતો। અગાઉ લગભગ 1 થી 2 વાર અમન સાથે ઝપાઝપી મારામારી પણ કરી હતી, પણ ત્યારે એ લેવલની મારામારી ન હતી। તેઓએ લગભગ 1 વર્ષ અગાઉ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લિખિત અરજી પણ આપેલી હતી આ બાબતે, પરંતુ ગામના જ સરપંચ દ્વારા તમામ ઝઘડા વખતે મધ્યસ્થી રહીને સમાધાન કરાવી દેવામાં આવતું હોવાથી પરિવારનું એવું કહેવું છે કે જો એ સમયે પોલીસની પ્રોપર કાર્યવાહી અમે બી કરી હોત અને પોલીસે બી એક્શન પ્રોપર લીધા હોત તો કદાચ આજે અમને આ કન્ડિશન આ હાલત ના ભોગવવી પડી હોત। હું મહેશભાઈ ચાવડા બુડાસણ, મારા દીકરા પર જે આ હુમલો થયો એ માટે અમે ન્યાય માટે આવ્યા હતા। જગદીશભાઈ ચાવડા અમારી સાથે છે અને અમે આવેદનપત્ર આપ્યું કે 5 આરોપી જે હતા એ તો એમને કીધું એસપી સાહેબે કે પકડાઈ ગયા પાછે, પણ બાકી 2 હજી આરોપી બાકી છે અને અમને આમાં ન્યાય મળે એવી અમે પ્રાર્થના કરીએ। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।